इस नाम विषे गाथा बाहुबली नामનું આલંબન કેલી પ્રિય રાજા બાહુબલી કુમારનું કેવળ જ્ઞાન થયું। આવો કોલાહલ ચારે તરફ સાંભળી એક નગરજને બીજાને પૂછ્યું, શું આ સત્ય છે? કેમ બન્યું આ? ત્યારે પેલા નગરજને કહ્યું કે ભાઈ સાંભળ, આ વાત તદ્દન સત્ય છે। આપણા નગરના ઉદ્યાનમાં માન મર્દન સૂરીજી નામના આચાર્ય ભગવંત પધાર્યા છે। તેઓ દેશનામાં શત્રુંજય ગિરિનો મહિમા સંભળાવી રહ્યા હતા। તે સાંભળીને ગિરિરાજનું ધ્યાન ધરતા બાહુબલી કુમારના હાથી કર્મનો ક્ષય થયો ને કેવલ જ્ઞાન થયું। હવે બાહુબલી કેવળી શત્રુંજય તીર્થ તરફ વિહાર કરી છે। આથી આપણા કલાકેલી નગરના રાજા કેલીપ્રિય અને રાણી કેલીપ્રિય બધા શત્રુંજયની યાત્રા કરવા જશે। આ રીતે સંઘ સહિત રાજા કેવલી ભગવંતની નિશ્રાએ શત્રુંજય પધાર્યા। કેવલીએ ત્યાં દેશના આપી। તે સાંભળતા સાંભળતા 1 કરોડ આત્માઓ ત્યાં મુક્તિમાં ગયા અને બાહુબલી મુનિ પણ આયુષ્યનો ક્ષય થવાથી ત્યાં મુક્તિમાં ગયા। તેથી રાજાએ આ પર્વતનું નામ બાહુબલી આપ્યું। અથવા મતાંતરથી ઋષભદેવના પુત્ર બાહુબલી 1008 મુનિઓ સાથે મોક્ષમાં ગયા। તેથી આ તીર્થનું બાહુબલી નામ વિખ્યાત થયું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।